એક મોટી ખબરથી આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક કોમનવેલ્થ ગેમ્સ સૌથી મોટી ખબર ઝી 24 કલાક પર અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવા પ્રપોઝલ મુકાઈ છે। જી હા, રાજ્યના રમતગમત મંત્રીએ આ પ્રપોઝલ સબમિટ કરી છે। હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે મળીને પ્રપોઝલ સબમિટ કરી છે। લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સની બીડ સબમિટ કરાઈ છે। નેશનલ સ્પોર્ટ્સ ડે પર કોમનવેલ્થ ગેમ્સ માટેની આ બીડ સબમિટ કરાઈ છે। ઇન્ડિયન ઓલિમ્પિકના અધ્યક્ષ પીટી ઉષા અને ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિતના અધિકારીઓ હાલમાં લંડનના પ્રવાસે છે અને આપ જોઈ રહ્યા છો જેની રાહ જોવાતી હતી એ ઘટનાક્રમ આવી રહ્યો છે અને એક પછી એક આપણે આગળ વધી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સ માટે, જેમાં હાલમાં હર્ષ સંઘવી અને પ્રતિનિધિ મંડળે લંડન ખાતે પ્રપોઝલ સબમિટ કરાઈ છે અને અમદાવાદને હોસ્ટ સિટી તરીકે પ્રપોઝલ આપવામાં આવી છે। નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે જ આ બીડ સબમિટ કરવામાં આવેલી છે। કોમનવેલ્થ ગેમ્સ ખૂબ જ મહત્વપૂર્ણ ગેમ્સ અને એના પર નજર રહેતી હોય છે। વિશ્વની સૌથી ત્રીજી મોટી ઇવેન્ટ કોમનવેલ્થ ગેમ્સ અને એના આયોજન માટે અમદાવાદ હવે સજ્જ થઈ રહ્યું છે। देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के मार्गदर्शन में पिछले सप्ताह भारत सरकार की कैबिनेट द्वारा कॉमनवेल्थ गेम्स 2030 को जो परवानगी मिली, उसके तुरंत बाद आज गुजरात सरकार एवं भारत सरकार के प्रतिनिधियों के साथ मिलकर एक कॉमनवेल्थ 2030 अहमदाबाद के लिए आज ऑफिशियल बिड कॉमनवेल्थ